વાજતે ગાજતે રાખ્યા બાદ આજે વિદાયનો દિવસ આવી પહોંચ્યો છે ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। ભાગળ 4 રસ્તાના જે દ્રશ્યો છે તે સવારથી એક બાદ એક છે તે મૂર્તિઓ છે જે વિસર્જન માટે આવી રહી છે અને ભાગળ 4 રસ્તે એક એવું એરિયા છે કે જ્યાં દરેક મૂર્તિઓ છે જે સિટી એરિયાની છે જે પાસ કર્યો છે। કોઈ પણ ઉત્સવ હોય તો તે તમને ભાગળ ઉપર જ જોવા મળે છે ત્યારે સવારથી છે તે વહેલી સવારથી આજે વિસર્જનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ હતી અને ભક્તો છે જે 10 દિવસ સુધી રંગે ચંગે ગણેશજીને રાખ્યા હતા તે આજે ભારે હૈયે ગણેશજીને વિદાય આપી રહ્યા છે। તમે જોઈ શકો છો મારી સામે ખૂબ સરસ ગણેશજીની મૂર્તિ છે તે પસાર થઈ રહી છે અને દર વખતે જે વિસર્જનની પ્રક્રિયા ખૂબ લેટ થતી હોય છે ત્યારે આ વખતે જે વિસર્જનની પ્રક્રિયા છે જે થોડી ઝડપથી પૂર્ણ થઈ રહી છે અને વહેલી સવારથી છે તે ભક્તો છે તે વિસર્જન માટે આવી રહ્યા છે। કેટલાક ભક્તો છે આપણી સાથે, આપણે તેમની સાથે વાત કરીશું। જી, આપના મંડળનું નામ અને બાલાજી યુવક મંડળ, આપને બેગમપુરા મપારા શેરી। આજે વિસર્જનનો દિવસ છે, કેવું લાગી રહ્યું? અમને તો બહુ ખુશીનો આનંદ થાય છે કે આજે અમારો વિસર્જનનો દિવસ છે અને 10 દિવસ કઈ રીતની ગણેશજીની પૂજા અર્ચના? 10 દિવસ રોજ સવારે પંડિત આવતા હતા, તે સવારે પૂજા કરાવતા હતા, પછી સાંજે આરતી ને અર્ચના ને થાર ને બધું થતું હતું અમારું તો। જી બિલકુલ, ગણપતિ બાપ્પા બોલો, ગણપતિ બાપ્પા। તો તમે જોઈ શકો છો કે ભક્તો છે તે આજે 10 દિવસ બાદ વાજતે ગાજતે રાખ્યા બાદ આજે ગણેશજીને વિસર્જન કરી રહ્યા છે। તો એક બાજુ કહી શકાય ખુશી છે તો એક બાજુ થોડું દુઃખ પણ છે કારણ કે જે પણ જન્મ લે છે તેનું મૃત્યુ નક્કી જ છે। એ હિસાબે ગણેશજીનું પણ જ્યારે ગણેશજી પણ આવ્યા છે તો તે આવ્યા તે દિવસથી તેમની વિદાય છે તે દિવસ નક્કી હતો અને આજે દિવસ આવી પહોંચ્યો છે। તો ગણેશજીને વિદાય આપતા ભક્તો છે તે નજરે પડી રહ્યા છે અને ભાગળ 4 રસ્તાના દ્રશ્યો છે અને જે સવારથી જો આપણે વાત કરીએ તો દર વખતે એવું હોય છે કે બપોર બાદ વિસર્જનની પ્રક્રિયા છે તે શરૂ થતી હોય છે ત્યારે આ વખતે છે તે ખૂબ વહેલી સવારથી વિસર્જનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ હતી અને જે ગણેશ આપણે જે સીપી સાહેબ છે, કમિશનર સાહેબ છે તેમજ મેયર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે વહેલી સવારથી વિસર્જન કરજો અને તેને લઈને ભક્તો દ્વારા આ વખતે ખૂબ સુંદર તેઓની જે વાત છે તેમને માન્ય રાખીને ખૂબ વહેલી સવારથી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી હતી અને જે હમણાં મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં નાની જે મૂર્તિઓ છે તે 1500 થી વધારે નાની મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે તેમજ હજીરા અને ડુમસના દરિયા કિનારે પણ 500 થી વધારે મૂર્તિઓ છે તે વિસર્જિત થઈ ચૂકી છે। આપણી સાથે ગણેશ ઉત્સવ સમિતિના અનિલભાઈ બિસ્કિટ બના છે તેની સાથે વાત કરીએ। જી અનિલભાઈ, સવારથી કેટલી મૂર્તિઓ વિસર્જિત થઈ છે, કઈ રીતનો માહોલ છે? હાલમાં સમગ્ર સુરતમાં વિસર્જન પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના સૂત્રો પ્રમાણે બપોરે 12 વાગ્યા સુધીમાં 10,000 મૂર્તિ વિસર્જન થઈ ચૂકી છે અને બાકીની ઓવરઓલ પર પણ લગભગ મારા ખ્યાલથી 2,000 થી વધારે 2500 મૂર્તિઓ વિસર્જન થઈ ચૂકી છે। એટલે ખૂબ ઝડપથી લોકો જઈ રહ્યા છે અને સૌથી વધારે મને અભિનંદન આપવા છે પોલીસ તંત્રને અને ગણેશ આયોજકોને। જે મોટી મૂર્તિ લાવ્યા હતા ગણેશ આયોજકો, પોલીસ તંત્ર સંકલનથી તેઓએ પોતે સહકાર આપીને પોતાની મૂર્તિ ઝડપથી કાઢી રહ્યા છે। એટલે આ વર્ષે મોટી મૂર્તિ જલ્દી નીકળી જાય તો વિસર્જન સૂર્યાસ્ત પહેલા પરિપૂર્ણ થાય એવું અમે સંકલ્પ કર્યો છે કે ચોક્કસ પરિપૂર્ણ થશે। ગયા વર્ષે વિસર્જનની પ્રક્રિયા 2 દિવસ સુધી ચાલી હતી, તમને શું લાગે છે આજે સાંજ સુધી કે મોડી રાત સુધી વિસર્જનની પ્રક્રિયા પતી? સંપૂર્ણ રીતે આયોજકોમાં સફળ આપવાની કોશિશ કર્યું છે કે અમે સહકાર આપીશું। એટલે સંતોની જે આચાર છે એને પાલન કરવા માટે લોકોએ આ ફેરી સૂર્યાસ્ત પહેલા ઓરો પહોંચવાની વાત કરી છે એટલે બપોરે 12 સુધીમાં ચોક્કસ એ લોકો પરિપૂર્ણ કરશે એવું લાગી રહ્યું છે। અને અત્યાર સુધી જે જોયું છે તે પ્રમાણે કઈ રીતનો માહોલ સુરત શહેરમાં તમને દેખાઈ રહ્યો છે? સુરતમાં પહેલી વાર રાત્રે 2 વાગ્યાથી લોકોએ ગણેશજી પ્રતિમા શરૂઆત કરી છે। આ ખૂબ સારી વસ્તુ કહેવાય કે રાત્રે 2 શરૂઆત કરીને 6 વાગે સૂર્યાસ્તની સાથે જ એ લોકો વિસર્જન કરી નાખ્યું, એ ખૂબ ઉત્તમ કહેવાય। સૂર્યાસ્તની સાથે જ ભગવાન ગણેશ વિસર્જન થાય તે સૌથી પવિત્ર ગણાતું હોય છે। તેવા લોકોને અભિનંદન આપું છું। સાથે સાથે જે ગણેશ ભક્તોને પણ વિનંતી કે હવે બપોર થયું છે તો ઝડપથી વરસાદ નથી પડી રહ્યો તો એના માટે ઝડપથી નીકળી જાય અને સૂર્યાસ્ત પહેલા ઓરાઓ પહોંચીને ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવે। ગણેશ ઉત્સવ સમિતિના અનિલભાઈ બિસ્કિટવાલા, તેમનું પણ કહેવું છે કે જો સૂર્યાસ્ત પહેલા જો ગણેશ વિસર્જન થઈ જાય તો ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે। એ પ્રમાણે જ આ વખતે જે ભક્તો છે કે આયોજકો પણ ખૂબ અવેર બન્યા છે અને મોડી રાતે જ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને હાલમાં જ્યારે બપોરનો સમય છે ત્યારે ઘણી બધી મૂર્તિઓ છે તે વિસર્જન માટે ખાસ કરીને નીકળી ચૂકી છે। ट्रैफिक रूल्स सूरत को और सुरक्षित बनाने। हीरो हर किसी को अच्छा लगता है।